નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રોટરી ક્લબ ઓફ વેરાવળ અને ઇનરવ્હીલ ક્લબ ઓફ વેરાવળના નવા હોદ્દેદારોની શપથ ગ્રહણ સમારોહ યોજાયો। ગીર સોમનાથ વેરાવળ રોટરી ક્લબ ઓફ વેરાવળ આરઆઈ ડિસ્ટ્રિક્ટ 3060 તેમજ ઇનરવ્હીલ ક્લબ કે જે ઇન્ટરનેશનલ ક્લબ છે, છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય, સામાજિક, શૈક્ષણિક તેમજ પર્યાવરણને લગતી સેવા આપતી સંસ્થાના વર્ષ 2025-26 માટેના 65મો ઇન્સ્ટોલેશન કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ વેરાવળના હોલ ખાતે યોજાયેલ હતો, જેમાં રોટરી ક્લબ ઓફ વેરાવળના વર્ષ 2025-26ના પ્રમુખ પદે રોટેરિયન ડોક્ટર ઈશ્વર ગોંડસે તેમજ સેક્રેટરી પદે રોટેરિયન રાજેશ જયસ્વાલ તથા બોર્ડ મેમ્બરની શપથ સાથે નિયુક્તિ થયેલ, તેમજ સાથે સાથે નવા 10 સભ્યોને આવકારી ક્લબમાં જોડ્યા હતા। રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના આસિસ્ટન્ટ ગવર્નર રોટે પ્રતિક સંઘરાજકા દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવેલ। આ જ રીતે ઇનરવ્હીલ ક્લબ ઓફ વેરાવળના વર્ષ 2025-26ના પ્રમુખ પદે ઇનરવ્હીલ શ્રીમતી નિર્મલાબેન ડોડિયા તેમજ સેક્રેટરી પદે ઇનરવ્હીલ શ્રીમતી અનિતાબેન ભાનુશાળીની શપથ સાથે નિયુક્તિ થયેલ છે, તેમજ સાથે સાથે નવા સભ્યો પણ આ ક્લબ સાથે જોડાયા છે। આ કાર્યક્રમના ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે પીડીસી ઇનરવ્હીલ શ્રીમતી સુરક્ષા બાથલા, રોટરી ક્લબ ઓફ વેરાવળના પાસ પ્રેસિડેન્ટ જનકભાઈ સોમૈયા, ગિરીશભાઈ ઠક્કર, પૂર્વ એજી રોટ અમરીશ રાજ્યગુરુ, અન્ય હોદ્દેદારો સહિત પૂર્વ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કિશનભાઈ, વેરાવળ વીએમસીબી બેંકના ડાયરેક્ટર ડોક્ટર દિમડિયા સાહેબ, વીપીસીબી બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ ગદ્દા, બરોડા બેંકના મેનેજર શ્રી સીટીપીઆઈ શ્રી ગોસ્વામી સાહેબ સહિત શહેરના પ્રતિષ્ઠિત આમંત્રિતો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં રોટ મનસુખભાઈ સોયાણીને આઉટસ્ટેન્ડિંગ પ્રેસિડેન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ તથા સંસ્થાના પોલ હેરિસ મેમ્બર બનવા બદલ મનસુખભાઈ, કિશનભાઈ, જનકભાઈ, હિતેશભાઈને પિન પહેરાવી સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમનું સુચારુ સંચાલન મિસ વૈદેહી સોમૈયા અને હિતેશભાઈ ચુડાસમાએ કરેલ હોવાનું સેક્રેટરી રાજેશ જયસ્વાલની એક યાદીમાં જણાવ્યું છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।